નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તેમજ તમારા માટે માગું ન આવતું હોય, જો તમારી ઉંમર વધી ગઈ હોય અથવા તો તમારા માટે માગું તો આવે છે પણ વાત આગળ ચાલતી ન હોય, તેમજ જો તમારા લગ્ન બંધાઈ ગયા હોય અથવા તો તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ હોય, તો મિત્રો જો તમે આ એક આંબાના પાનનો ઉપાય વસંત પંચમીના દિવસોમાં તેમજ એના પછીના કોઈ પણ દિવસોમાં કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થઈ જશે। મિત્રો, ઉપાય એટલો બધો ખાસ છે કે જો આંબાના પાનનો ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી લેશે કે જેના લગ્નમાં બહુ બાધા આડે આવે છે તો તે લોકોએ આ ઉપાય આવનારી વસંત પંચમીના દિવસોમાં અવશ્ય કરી લેવો જોઈએ। કારણ કે મિત્રો આ વસંત પંચમી છે એવો દિવસ છે કે એ દિવસે જો તમે આંબાના પાનનો એક ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થઈ જાય છે। તેમજ મિત્રો આ વસંત પંચમી જ નહીં પણ આના પછીના દિવસોમાં આવનારી વસંત પંચમી જે છે એના વચ્ચેના દિવસોમાં કોઈ પણ દિવસે તમે આંબાના પાનનો એક મહાન ઉપાય કરી શકો છો કે જેને કરવાથી તમારા લગ્નના યોગ બની શકે છે। જો તમારા લગ્નમાં કોઈ અડચણ આવતી હશે તેમજ તમારા માટે કોઈ સારું એવું માગું નહીં આવતું હોય તો મિત્રો તમારે આંબાના પાનનો એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આંબાના પાનનો એક નાનો એવો ઉપાય છે એ જો તમે વસંત પંચમીના દિવસે અથવા તો એના પછીના કોઈ પણ દિવસે તમે કરી લેશો તો મિત્રો ઉપાય તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવશે। મિત્રો, આ ઉપાય છે એ જો છોકરો કે છોકરી પોતે કરવા માંગે છે તો તે પોતે પણ કરી શકે છે અને જો તે પોતે આ ઉપાય ન કરી શકે તો તેના માતા પિતા પણ પોતાના દીકરા કે દીકરીના જલ્દી લગ્ન કરવા માટે આ ઉપાય આરામથી કરી શકે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં લગ્ન છે બહુ મંગલકારી વિધિ માનવામાં આવે છે પણ જો તે સમય અનુસાર થઈ જાય છે તો તે બહુ શુભ રહે છે પણ જો તેની ઉંમર જતી રહે છે અથવા તો લગ્નમાં કોઈ બાધા આડે આવે છે તો આ વસ્તુ આપણને બહુ ચિંતામાં લાવી દેતી હોય છે। આથી મિત્રો જો આવી બધી પરિસ્થિતિમાંથી તમે જજુમી રહ્યા હો તો મિત્રો અમે તમને આજના વિડીયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, આ ઉપાય છે આંબાના એક પાનનો એવો મહાન ઉપાય છે કે જેને આપણા જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જેને કરીને તમે અવશ્ય તમારા જીવનમાં જે પણ લગ્નની બાધા આડે આવે છે એનાથી તમે અવશ્ય છુટકારો મેળવી શકો છો અને આ ઉપાયને કરવા માત્રથી જ તમે તમારા મનપસંદ જીવનસાથીની પસંદગી કરી શકો છો। મિત્રો, ઘણા એવા છોકરા છોકરી હોય છે કે જેની જન્મ કુંડળીમાં અમુક એવા દોષ હોય છે કે જેના લીધે તેના લગ્નમાં બાધા આડે આવતી હોય છે તેમજ મિત્રો તે લોકો છે એ ઘણા બધા છોકરા અથવા તો છોકરીને જુએ છે પણ તેને કોઈ પસંદ આવતું નથી અથવા તો પસંદ આવે છે પણ સામેવાળા તરફથી હા નથી આવતી। આવા બધા સમયમાંથી તેને પસાર થવું પડતું હોય છે અથવા તો અમુક એવા પણ છોકરા છોકરીઓ હોય છે કે જેની ઉંમર પણ વધી રહી હોય છે અને તે સારી એવી નોકરી પણ કરતા હોય છે પણ તેમ છતાં તેના લગ્ન માટે કોઈ સારો એવો પ્રસ્તાવ આવી શકતો નથી। તો મિત્રો તમે પણ જો આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવ તો મિત્રો વસંત પંચમીનો દિવસ છે તમારા માટે બહુ શુભ સાબિત થવાનો છે। વસંત પંચમી જ નહીં પણ મિત્રો આના પછીના દિવસોમાં તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારી લગ્ન માટેની મનોકામના છે પૂર્ણ થઈ જશે। જો તમે એક સારો એવો જીવનસાથી મેળવવા માંગતા હોવ કે જે તમને આખી જિંદગી સાચવી શકે તેમજ તમારું ઘર સંભાળી લે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા છોકરીની વાત પાકી જ થઈ ગઈ હોય છે પણ અંતમાં આવીને વાત આખી બગડી જતી હોય છે। ક્યારેક હોકરાવાળા તરફથી ના આવતી હોય છે તો ક્યારેક છોકરીવાળા તરફથી ના આવી જતી હોય છે અને ક્યારેક એવું પણ બને છે કે અમુક એવા માગા પણ આવે છે કે જે આપણા લાયક નથી હોતા અથવા તો તેની ઉંમર બહુ વધી ગઈ હોય છે
તો આવી બધી વસ્તુઓ બનતી હોય છે અને આમને આમ જ છોકરા કે છોકરીની ઉંમર છે એ વધતી જતી હોય છે તો મિત્રો આ વસ્તુ છે એ ચિંતાનો વિષય બની જાય છે। તો પ્રિય દર્શકો, જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય એટલે જે મિત્રો તમે પણ તમારા છોકરા કે છોકરીની સગાઈની ચિંતામાં રહેતા હોવ તો મિત્રો તમે આ એક આંબાના પાનનો ઉપાય છે અવશ્ય કરી લેજો કે જેથી કરીને 100% તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બની શકે। તો મિત્રો ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડિયો લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને જો તમે આ ચેનલમાં નવા હોવ તો અમારી વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુને લગતા તેમજ લગ્ન સંબંધિત વિડિયો અમે દરરોજ લાવતા રહીએ। તો મિત્રો આવો હવે આપણે આજના ઉપાય વિશે આગળ વધીએ। મિત્રો આ ઉપાય છે તમારે આવનારી વસંત પંચમીના દિવસે અથવા તો એના પછીના કોઈ પણ દિવસે આ ઉપાય કરવાનો છે। મિત્રો આ દિવસ એવો શુભ છે કે જો તમે આ ઉપાય આ દિવસે કરી લો છો તો મિત્રો અવશ્ય તમને આનું ફળ પ્રાપ્ત થાય છે। પણ મિત્રો જો તમે વસંત પંચમીના દિવસે આ ઉપાય ન કરી શકો તો એના પછીના કોઈ પણ દિવસે મિત્રો તમે આ ઉપાય આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો। તો મિત્રો તમે આ ઉપાય છે એ સવારથી લઈને સાંજ સુધીમાં ઉપાય તમે કરી શકો છો। પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સૂર્ય આથમે એ પહેલા તમારે આ ઉપાય કરી લેવાનો છે। તો મિત્રો ઉપાય કરવા માટે તમારી પાસે એક આંબાનું પાન હોવું જોઈએ। મિત્રો હવે આંબાનું પાન છે એકદમ સાફ હોવું જોઈએ। જો આ પાન તૂટેલું હશે તો તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે। આથી એક ચોખ્ખું અને આખું આંબાનું પાન લેવાનું છે અને તેને તમારે ગંગાજળથી સાફ કરી લેવાનું છે અને પછી મિત્રો તમારે એ આંબાના પાન ઉપર 2 સાથિયા દોરવાના છે એટલે કે 2 સ્વસ્તિકના નિશાન બનાવવાના છે। મિત્રો આ 2 સાથિયા છે તમારે એક સાથિયો કંકુથી બનાવવાનો છે અને એક સાથિયો હળદરથી બનાવવાનો છે। એટલે કે તમારે એક નાની વાટકીમાં કંકુ પણ લઈ લેવાનું છે અને એક બીજી વાટકીમાં એક ચપટી હળદર પણ લઈ લેવાની છે અને તેમાં થોડુંક પાણી નાખીને હલાવીને પછી મિત્રો તમારે આંબાના પાન ઉપર એક હળદરથી અને એક કંકુથી તમારે સાથિયા બનાવવાના છે। મિત્રો આ સાથિયો છે એ જો તમારી પાસે મોરપીંછ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો અથવા તો જો મોરપીંછ ઉપસ્થિત ન હોય તો મિત્રો તમે તમારા હાથની અનામિકા આંગળીથી પણ આ સાથિયો આંબાના પાન ઉપર બનાવી શકો છો। તો મિત્રો હવે તમારે એક ચપટી ચોખા લેવાના છે અને મિત્રો તમારે આ એક ચપટી ચોખા હળદરવાળી વાટકીમાં નાખી દેવાના છે અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં નાખી દેવાના છે। તો મિત્રો હવે સીધી વાત છે કે જો તમે હળદરવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખેલા છે પીળા થઈ ગયા હશે અને કંકુવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખેલા છે એ લાલ થઈ ગયા હશે તો મિત્રો આ જે લાલ ચોખા કે જે કંકુવાળા છે એને લઈને તમારે આંબાના પાનમાં તમે જે હળદરવાળો સાથિયો દોરેલો છે એની ઉપર તમારે મૂકવાના છે અને જે કંકુવાળો સાથિયો છે એની ઉપર મિત્રો તમારે પીળા ચોખા મૂકવાના છે। એટલે કે મિત્રો લાલ સાથિયા ઉપર પીળા ચોખા અને પીળા સાથિયા ઉપર લાલ ચોખા તમારે મૂકી દેવાના છે। મિત્રો હવે તમારે આ તાંબાના પાનને પોતાના જમણા હાથની હથેળીમાં મૂકવાનું છે। આના પછી મિત્રો તમારે એક મંત્રનો જાપ કરવો પડશે। મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ કામદેવાય નમઃ। મિત્રો આ મંત્રનો જાપ તમારે 108 વાર કરવાનો છે અને જો મિત્રો 108 વાર આ મંત્રનો જાપ કરવાનો સમય તમારી પાસે ન હોય તો મિત્રો કમસે કમ તમે 21 વાર આ મંત્રનો જાપ કરી લેજો। તો મિત્રો આ ઉપાયની વિધિ છે, તમારે પોતાના ઘરમાં જ્યાં પણ મંદિર છે એની સામે બેસીને તમારે આ ઉપાય કરવાનો છે અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો છો એના પહેલા મિત્રો તમારે પોતાના દેવી દેવતાઓને એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરી દેવાનો છે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? તો મિત્રો તમે ઉપાય જે પણ છોકરા અથવા તો છોકરી માટે આ ઉપાય કરેલો હોય તો તે છોકરા કે છોકરીના માથા ઉપર તમારે આંબાનું પાન છે તેનો એક વાર સ્પર્શ કરાવી દેવાનો છે
અને જો મિત્રો છોકરો અથવા તો છોકરી ઘરે હાજર ન હોય તો મિત્રો તમે એના ફોટાને પણ આંબાનું પણ સ્પર્શ કરાવી શકો છો, અથવા તો તમે મનથી પણ તેના નામનું સ્મરણ કરીને આ રીતે ઉપાય કરી શકો છો. અને સાથે જ મિત્રો તમે જેના પણ લગ્ન માટે આ ઉપાય કરી રહ્યા હોવ તો એની તમારે પોતાના દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ અડચણો આવે છે દૂર થઈ જાય અને જલ્દી જ તેના માટે એક સારું માગું આવી જાય. તો મિત્રો આટલો ઉપાય કરીને પછી તમારે શું કરવાનું છે એને પણ ધ્યાનથી સાંભળજો. તો મિત્રો તમે આ પ્રકારે પૂરા વિધિવિધાનથી આ ઉપાય કરી લો છો પછી મિત્રો આંબાના પાનને લઈને તમારે લીમડાના વૃક્ષની નીચે જવાનું છે અને ત્યાં તમારે આંબાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દેવાનું છે. તો મિત્રો જો તમે આ ઉપાય આ રીતે પૂરી શ્રદ્ધાથી અને પૂરા વિધિવિધાનથી વસંત પંચમીના દિવસે અથવા તો એના પછીના કોઈ પણ દિવસે તમે ઉપાય સાચી શ્રદ્ધાથી કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ થઈ જશે. તેમજ તેના લગ્નમાં જો કોઈ બાધા આડે આવતી હશે તો તે જલ્દી જ સમાપ્ત થઈ જશે. જો તેના માટે કોઈ સારું માગું નહીં આવતું હોય તો તેના માટે અવશ્ય માગું આવી જશે. તેમજ જો તેની ઉપર કોઈ નજર દોષ હશે અથવા તો તેના લગ્ન બંધાઈ ગયા હશે તો તે બધી જ સમસ્યામાંથી તે ઉજાગર થઈ જશે અને માતાજીની કૃપાથી તેના માટે એક સારું એવું માગું આવી જશે અને તે ગૃહસ્થ જીવનમાં પગપેસારો કરી શકશે. મિત્રો આપણે લગ્ન માટેનો આ મહાન ઉપાય જોયો. તો જો તમે આ ઉપરનો ઉપાય ન કરી શકો તો તમે આ બીજો ઉપાય પણ કરી શકો છો કે એ પણ બહુ મહત્વનો છે. મિત્રો તમે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો. તમે જે કોઈ પણ ઉપાય કરશો એનું તમને ફળ અવશ્ય મળશે. તો મિત્રો બધા જ માતા પિતાનું એવું એક સપનું હોય છે કે તેના દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય તેમજ તેના બાળકોની જે પણ જવાબદારી તેની માથે છે એ જલ્દી જ પૂરી થઈ જાય અને તેના જીવનમાં સુખ શાંતિ રહે. તો મિત્રો આ એક એવું સપનું છે કે જે બધા જ માતા પિતાની આંખોમાં આ સપનું હોય છે. પણ મિત્રો ક્યારેક બાળકોની જન્મ કુંડળીમાં વિવાહ દોષ હોઈ શકે છે કે જે તેના લગ્ન થવામાં બાધારૂપ હોય છે અથવા તો કોઈ એવો પણ આજુબાજુનો દોષ હોય છે કે જે સંબંધને વારે વારે કાપી જતો હોય છે. અર્થાત મિત્રો જો એ દીકરા કે દીકરી માટે માંગું આવતું હોય છે એટલે કે કોઈક સારો પ્રસ્તાવ લગ્ન માટે આવતો હોય તો તે આવી શકતો નથી અથવા તો તે વાત ત્યાં જ અટકી જતી હોય છે. તો બધા જ માતા પિતા અમુક એવા ઉપાય શોધતા હોય છે કે જે કરવાથી તેના દીકરા કે દીકરીના લગ્ન માટેના યોગ બનાવી શકે. તો મિત્રો આ બીજો ઉપાય એવો છે કે જેના પ્રભાવથી અવશ્ય તમારા છોકરા છોકરીને મનપસંદ જીવન સાથી મળી જશે. તો મિત્રો ઉપાય કરવા માટે તમારે વધારે બીજી કોઈ મહત્વની વસ્તુની જરૂર નહીં પડે. આ ઉપાય કરવા માટે માત્ર તમે જે પણ રસોડામાં સામગ્રીનો ઉપયોગ કરો છો એનાથી જ તમારે આ ઉપાય કરવાનો છે. મિત્રો આ ઉપાય કરવા માટે આપણે તમારે એક ચપટી સરસવની જરૂર પડશે. મિત્રો આપણા પુરાણો તેમજ શાસ્ત્રોમાં પણ આ વસ્તુના ઘણા બધા એવા મહાન ઉપાય જણાવવામાં આવ્યા છે કે જે બહુ કારગર સાબિત થયા છે અને એ ઉપાયને બધા જ લોકોએ કરેલા પણ છે. તો મિત્રો આ એક એવો જ ઉપાય છે કે જે તમારે અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો જે પણ દીકરા કે દીકરીના લગ્ન નથી થતા તો તે લોકોએ દર રવિવારે શિવ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ અને જ્યારે પણ તે પૂજા અર્ચના કરે ત્યારે તેણે એક તાંબાના લોટામાં જળ ભરીને તેમાં એક ચપટી કાળી સરસવ નાખીને શિવલિંગ ઉપર અર્પણ કરવી જોઈએ. આથી જો તમે આ ઉપાય દર રવિવારે કરશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીની જન્મ કુંડળીમાં જે પણ ગ્રહદોષ હશે એ ધીરે ધીરે સમાપ્ત થતા જાય છે અને તેના લગ્ન માટેના યોગ જલ્દી જ બનવા લાગે છે. તેમજ મિત્રો બીજો ઉપાય છે તમારે આ પ્રકારે કરવાનો છે. આ બીજા ઉપાયમાં મિત્રો તમારે એક મુઠ્ઠી સરસવ લેવાની છે અને એક મુઠ્ઠી મીઠું લેવાનું છે. તો મિત્રો જે પણ દીકરા કે દીકરીના લગ્ન નથી થતા તેને દર શનિવારના દિવસે આ એક મુઠ્ઠી મીઠું અને એક મુઠ્ઠી સરસવ લઈને જે પણ છોકરા કે છોકરીના લગ્ન નથી થતા એની ઉપરથી 7 વાર ઉતારીને પછી આ વસ્તુને એક સાથે સળગાવી દેજો. તો મિત્રો આ એક એવો ઉપાય છે કે જે જલ્દી જ તેની અસરો બતાવે છે
અને મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આડે આવે છે એ નહીં આવી શકે, તેમજ તેની કુંડળીમાં જે પણ કુંડળી દોષ અથવા તો નજર દોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે, કે જેથી તેના માટે અવશ્ય માંગો આવી જશે. તેમજ જો તેની વાત આગળ નહીં ચાલતી હોય તો તેની વાત પણ આગળ ચાલવા લાગશે, અને તેના લગ્ન જીવનમાં જો કોઈ મુશ્કેલી હશે તો એ પણ દૂર થઈ જશે. આથી મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે અમે આમાંથી કયો ઉપાય કરી શકીએ? તો જો મિત્રો તમને જે ઉપાય આસાન લાગે એ ઉપાય તમે કરી શકો છો. પણ મિત્રો અમે જે વિડીયોની શરૂઆતમાં જે આંબાના પાનવાળો ઉપાય જણાવ્યો છે, ઉપાય જો તમે કરી લેશો તો 100% તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ છે એ બનવા લાગશે. એ ઉપાય મિત્રો તમે વસંત પંચમીના દિવસે અથવા તો બીજા કોઈ પણ દિવસે તમે એ ઉપાય કરી શકો છો, કે જેથી કરીને તમે તમારી મનોકામના છે પૂર્ણ કરી શકો છો. આથી આ ઉપાયને કરીને પછી તમારા છોકરા કે છોકરીના જીવનમાં જે પણ લગ્નની બાધા છે એ પણ દૂર થઈ જશે. અને જો તેના માટે કોઈ સારો પ્રસ્તાવ નહીં આવતો હોય તો સારો પ્રસ્તાવ પણ આવવા લાગશે. આથી મિત્રો તમારે પૂરી શ્રદ્ધાની સાથે અમે તમને જે રીતે આ ઉપાય જણાવ્યો છે એ રીતે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, કે જેથી કરીને તમારા છોકરા કે છોકરી છે એ લગ્ન જીવનમાં પગપે સારો કરી શકે. તેમજ મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરજો. વાસ્તુશાસ્ત્રમાં ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરજો અને 2 લોટના ખોડિયા બનાવજો. તેના પર હળદર લગાવો અને ગાયને ખવડાવજો. આ ઉપાય લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે અને સુખી જીવનનો માર્ગ મોકળો કરે છે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો લગ્નમાં વારંવાર અવરોધો આવે છે તો દાન ગુપ્ત રીતે કરવું જોઈએ. આ ઉપાય વ્યક્તિના ભાગ્યમાં વધારો કરે છે અને તેના લગ્નની શક્યતાઓને મજબૂત બનાવે છે. દાન જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે, જે લગ્નના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.